વાંકાનેરના કોટડા નયાણી ગામમાં એક દુર્ઘટના સર્જાય છે. આ ગામનો જે અન્ય ગામ સાથે કે રાજકોટ સાથે જોડતો જે મુખ્ય માર્ગ હતો, ત્યાં જે કોઝવે આવેલો હતો, એ કોઝવે પર જે વરસાદી પાણી, ડેમી નદીનું જે પાણી પૂરજોશમાં વહી રહ્યું હતું, ત્યાંથી એક પિતા પુત્ર એમની રિક્ષાને પસાર કરવા માટે પ્રયાસ કરે છે અને બંને પાણીના પૂરજોશ પ્રવાહમાં તણાઈ જાય છે. આ બાબતને લઈને જ્યારે અધિકારીઓને, પદાધિકારીઓને અમે પ્રશ્નો પૂછ્યા, ત્યારે આ જે અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય છે, એમનું કહેવું છે કે આ જે નદી છે એ મારા મત વિસ્તારમાં નથી આવતી. આ ગ્રામજનોએ આ અગાઉ ત્યાં પુલ માટે જે રજૂઆત કરી છે, એ મારા સુધી આ પ્રકારે કોઈ રજૂઆત નથી પહોંચી. કલેક્ટરનું એવું કહેવું છે કે અમે જવાબદારી નક્કી કરીશું. અત્યારે મારી પ્રાથમિકતા જે બાળક લાપતા છે એને શોધવાની છે. એટલે જ્યારે આવી દુર્ઘટના સર્જાઈ જાય છે, એ પછી કોઈ પદાધિકારી હોય કે અધિકારી હોય, એમના આ પ્રકારના જવાબ કેટલા યોગ્ય છે, ગ્રામજનોની પીડા શું છે, આ બધા વિશે વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ ગામની અંદર જે દુર્ઘટના ઘટી, આવી કોઈ પણ ઘટના જ્યાં સુધી આપણી નજીકમાં નથી બનતી, ત્યાં સુધી આપણને એ ઘટનાની ગંભીરતા કેટલી છે એ સમજાતી નથી. ગામની અંદર અત્યારે આ દુર્ઘટના બન્યા પછી કેવો માહોલ છે, ગ્રામજનો શું કહી રહ્યા છે? ગ્રામજનોનું કહેવું છે કે અમે અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં અહીંયા પુલ બનાવવામાં નથી આવ્યો. તો એમની રજૂઆતોને શા માટે કાને ધરવામાં નથી આવી રહી? અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ પ્રકારે જ્યારે ઉડાવ જવાબો આપવામાં આવે છે, ત્યારે ગ્રામજનોની શું પ્રતિક્રિયા છે, બધા જ વિશે વિગતે વાત કરવી છે. અને આ વાત કરવા માટે કોટડા નયાણી ગામના જ ગ્રામજન વિવેકભાઈ લિંબાસી આપણી સાથે જોડાયા છે. વિવેકભાઈ, BSI ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ગઈકાલે જે ઘટના બની, સૌથી પહેલા તો આખી ઘટના શું હતી? તમે ત્યાંના જ વતની છો એટલે તમને ખ્યાલ હશે. આખી ઘટના શું છે એ વિગતે તમારી પાસેથી સમજવી છે. નમસ્કાર બેન, BS9 ન્યૂઝમાં મને આમંત્રિત કર્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર ઘટના એવી છે કે કોટડા અને કાગદડી વચ્ચે એક નદી આવે છે, ડેમી નદી. આ ડેમી નદી ઉપર એક બેઠો પુલ છે, કોઝવે પ્રકારનો. અને દર વખતે ચોમાસામાં જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ડેમી નદી આગળથી ઓવરફ્લો થાય અને ડેમી નદીમાં ભરપૂર પાણી ભરાય, ત્યારે એક કોઝવે ઉપર 4 થી લઈને 8 ફૂટ સુધી પાણી પસાર થતું હોય. ગઈકાલે કોટડા નયાણીના જ એક પરિવારના વ્યક્તિ CNG રિક્ષા લઈને કોટડાથી રાજકોટ તરફ જતા હતા અને નદી ઉપરથી રિક્ષા પસાર કરી ત્યારે નદી ઉપરથી જે પાણી વહેતું હતું, એમાંથી એ રિક્ષા એ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ અને પરિવાર એ પાણીમાં ગરકાવ થઈ ગયો. કાલ રાત્રે મોડી રાત સુધી NDRFની ટીમ, SDRFની ટીમ ત્યાં હતી, પણ આ દુઃખદ ઘટના એ આ પહેલી ઘટના નથી અને આ કોઈ કુદરતી આફત છે. કેમ કે કાગદડી અને કોટડા વચ્ચે જે કોઝવે છે, જે બેઠો પુલ છે, એ ઊભો પુલ બનાવવા માટે, પિલોરવાળો પુલ બનાવવા માટે વારંવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ રજૂઆત થઈ છે. કેમ કે દર વખતે ચોમાસામાં તમે જુઓ ને તો અમારે કોટડા નયાણીના જે લોકો છે ને રાજકોટ આવવું હોય તો મિતાણાથી ફરીને આવવું પડે, 25 કિલોમીટર વધારે એમને રસ્તો કાપવો પડે. જ્યારે કોટડા નયાણી રાજકોટથી નજીક છે, મોરબીથી 45 કિલોમીટર છે, રાજકોટથી 22 કિલોમીટર છે. તો અમારો પ્રશ્ન એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ કોઝવે એટલે કે બેઠો પુલ, ઊભો પુલ થતો નથી. તો આ કોઈ કુદરતી આફત નથી, આ એડમિનિસ્ટ્રેટિવ નેગ્લિજન્સ છે. એટલે પૂર્ણ જવાબદારી સરકારની બને, કેમ કે સરકારને પણ અમે વારંવાર રજૂઆત કરી છે. એટલે વિવેકભાઈ, ધારાસભ્ય સાથે જ્યારે મેં વાત કરી, સ્થાનિક ધારાસભ્ય જે છે વાંકાનેરના જીતુભાઈ સોમાણી, એમનું કહેવું છે કે આ નદી જે છે મારા મત વિસ્તારમાં નથી આવતી અને ગ્રામજનોએ મારા સુધી આ બાબતે ક્યારેય કોઈ રજૂઆત પહોંચાડી નથી. એટલે મારે તમને એ પૂછવું છે કે તમે, ગ્રામજનોનું કહેવું છે કે અમે રજૂઆતો કરી છે, તો તમે કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરી છે અને જ્યાં રજૂઆતો કરી છે ત્યાંથી તમને શું પ્રત્યુત્તરો મળ્યા છે? ઘણા સમય પહેલા, એટલે કે 2 વર્ષ પહેલા મેં CMOમાં રજૂઆત કરી હતી, PMOમાં રજૂઆત કરી હતી. ત્યાં ઓનલાઈન જે આપણે રજૂઆત કરીએ ને, તો એમાં એવું આવે કે ભાઈ યોર ગ્રીવેન્સ વોઝ એડ્રેસ, એટલે કે તમારી જે રજૂઆત છે, તમારી જે ફરિયાદ છે, એમનું નિવારણ થઈ ગયું છે.
પણ એ જૂની રજૂઆતો ભૂલી જઈએ. હું 20 દિવસ પહેલા મોરબી જિલ્લા સ્વાગત કમિટીમાં એટલે કે સ્વાગત કલેક્ટર ફરિયાદમાં મેં આ બાબતની રજૂઆત કરી હતી, જેના મારી પાસે પુરાવા છે, તમારી સમક્ષ મૂકું છું. આ એ જ કોઝવે છે કે જે હમ. કોટડા નાયાણી થી કાગદડી જતી વખતે નદીમાં જે લોકો તણાયા. મેં મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તારીખ 10/7/2026 ના રોજ રજૂઆત કરી કે ભાઈ કોટડા નયાણી અને કાગદડી, અત્યારે ચોમાસું આવે છે, કોટડા નયાણી અને કાગદડી વચ્ચે જે કોઝવે છે એ ભયાનક સ્થિતિ સર્જે છે અને દર વર્ષે આ સમસ્યા હોય છે, તો એનું નિવારણ કરવું. આ મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મેં જે અરજી કરી એની નકલ. ત્યાર પછી મારી આ અરજી છે એ નાયબ કલેક્ટર વાંકાનેરને તબદીલ કરવામાં આવી અને વાંકાનેરના નાયબ કલેક્ટરે જે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ હોય એ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મારી આ અરજી વંચાણે લીધી એટલે મને રૂબરૂ બોલાવવામાં આવ્યું. ત્યારે મેં રૂબરૂ આ જ રજૂઆતો કરી કે ટૂંકીને ટચ એક જ વાક્યમાં રજૂઆત એ છે કે કાગદડીથી કોટડા ડેમી નદી વચ્ચે જે બેઠો પુલ છે ઉભો કરવામાં આવે અને એ કોઝવે મોટો કરવામાં આવે, જેથી દર વખતે ચોમાસામાં જે તકલીફ પડે છે એ ન પડે. આ એ નાયબ કલેક્ટરના જે બોર્ડ છે એ બોર્ડના જે મેં રજૂઆત કરી છે એની નકલ છે. હવે ત્યાં મને એવો જવાબ મળ્યો મામલતદારમાંથી કે ભાઈ તમારી ફરિયાદનો હકારાત્મક નિકાલ થઈ ગયો. એટલે મેં કીધું હકારાત્મક નિકાલ એટલે કેવો નિકાલ? તો કે નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરી માર્ગ અને મકાન વિભાગ મોરબીને અમે જાણ કરી દીધી. આ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો પત્ર છે જેને મામલતદારશ્રીએ જાણ કરી છે કે ભાઈ આ જે કોઝવે છે એમાં સુધારો કરવામાં આવે અને ઉભો કરવામાં આવે. આ હું વાત કરું છું 20 દિવસ પહેલા. પણ આ જે સમસ્યા છે 3 દાયકાની સમસ્યા છે, 30 વર્ષથી આ સમસ્યા છે. વારંવાર સીએમ કક્ષાએ રજૂઆત થઈ છે, કલેક્ટર કક્ષાએ રજૂઆત થઈ છે. અને એનું બીજું પાસું તમને કહું તો કોટડા નાયાણીમાં હમણાં થોડા દિવસ પહેલા મોરબીના ડીડીઓ આવેલા હતા. એક તમને ખબર હોય તો પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો, ત્યારે ડીડીઓ પણ ત્યાં આવેલા છે. વારંવાર ટીડીઓ આવતા હોય તો શું એમના ધ્યાનમાં આ બાબત નહીં હોય? જો ધારાસભ્ય એવા ઉડાર જવાબ દે કે અમને રજૂઆત નથી મળી, તો એનો સીધો મતલબ એવો થાય કે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં સક્રિય નથી. અને તમે જેમ કીધું એમ કે જ્યાં જ્યુરિસ્ડિક્શનનો પ્રશ્ન આવે, કાર્યક્ષેત્રનો પ્રશ્ન આવે, તો એ સામાન્ય લોકોને, ગ્રામજનોને એનાથી કોઈ લેવા દેવા નથી. કોટડા નયાણી વાંકાનેરમાં આવે છે, કાગદડી રાજકોટમાં આવે છે. બંનેમાં સરકાર ગુજરાત સરકાર છે, જિલ્લો મોરબી છે, જિલ્લો રાજકોટ છે. ડેમી નદી દાખલા તરીકે રાજકોટ તાલુકા, રાજકોટ જિલ્લાના અંતર્ગત આવતી હોય. તો જે કોટડાના ગ્રામજનો છે એ તો રાજકોટ સાથે કનેક્ટેડ છે. શું એમની આ સમસ્યાનું નિવારણ ન થવું જોઈએ? કાર્યક્ષેત્રનો પ્રશ્નથી સામાન્ય નાગરિકને, ગ્રામજનોને કોઈ લેવા દેવા નથી. એ તમારો વિષય છે, જનપ્રતિનિધિનો વિષય છે, સરકારી અધિકારીઓનો વિષય છે. એમને આ સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. શું આપણે રાહ જોઈશું કે વારંવાર આવી ઘટના બની રહે અને જે પરિવારો છે પરિવારો ઉજળતા રહે? એની શું આપણે રાહ જોવાની? જી બિલકુલ, એ જ પ્રશ્ન છે કે એક જનપ્રતિનિધિ એવું કહે કે આ મારા મત વિસ્તારમાં નથી આવતું, પણ પ્રશ્ન એ છે કે કદાચ ડેમી નદી તમારા મત વિસ્તારમાં નથી આવતી, પણ જે લોકો તણાયા છે એ તો તમારા જ મત વિસ્તારના છે, તો એના બાબતે તો તમને સંવેદનશીલતા હોવી જરૂરી છે. એટલે એ સ્વાભાવિક છે કે જે લોકપ્રતિનિધિ છે પોતાના વિસ્તારમાં સક્રિય નથી અને લોકોના જીવનથી કઈ લેવા દેવા નથી. જો એને પોતાના લોકોના જીવનથી લેવા દેવા હોય તો એ પોતે ત્યાં સ્થળ ઉપર મુલાકાત લેવી જોઈએ. ગઈકાલે મોડી રાત સુધી એસડીઆરએફ ની ટીમો ત્યાં હતી, તો ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ ડોકાયા નથી. ધારાસભ્યએ એવું કહ્યા પહેલા 2 મિનિટ પણ ન વિચાર્યું કે જે પરિવારના લોકો આમાં હોમાયા છે, જે પરિવારના લોકોનું મૃત્યુ થયું છે, એ પરિવાર ઉપર કેવી આપવીતી હશે. કેમ કે ગ્રામજનો તરીકે અમે તો વારંવાર રજૂઆત કરી. અમારી ગ્રામ પંચાયતના જે લોકો છે એમને પણ સરકારમાં રજૂઆત કરી. અમે ગ્રામ પંચાયતમાં પણ કહ્યું, અહીંયા તલાટી મંત્રી આવે છે, અહીંયા ટીડીઓ આવે છે, ડીડીઓ આવે છે, કલેક્ટર કક્ષાના કાર્યક્રમો થાય છે. શું આ સરકારી અધિકારી, આ ધારાસભ્ય, સંસદ સભ્યોના ધ્યાનમાં નાની વસ્તુ પણ નહીં હોય? કેમ કે કાગદડી અને કોટડા વચ્ચે જે કોઝવે બનાવવાનો છે એ બહુ એવું મોટું કામ તો નથી કે એના માટે કન્સલ્ટેશન મુખ્યમંત્રી સુધી કરવી પડે. એ તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કક્ષાનું કામ છે. તો વારંવાર એમને રજૂઆત કરવા પણ એ કાર્ય ન કરે તો એની પાછળ ગ્રામજનોએ હવે સ્વાભાવિક છે કે ભારત જેવી લોકશાહીમાં આંદોલિત થવું પડશે અને પોતે પોતાનો રોષ છે એ આંદોલન સ્વરૂપે ઠાલવીને આ કામ કરાવવું પડશે. અને વિવેકભાઈ, બીજો એ પ્રશ્ન પણ પૂછવો છે કે કોઝવે કાગદડીથી કોટડા નાયાણી તરફ જવાનો જે રસ્તો હતો, ત્યાં આ દુર્ઘટના બની કે કાગદડીથી કોટડા નાયાણી તરફ જતી વખતે આ દુર્ઘટના બની, તો ત્યાં આટલું હાઈ એલર્ટ વરસાદનું હતું
તો કોઈ બેરિકેડિંગ, કોઈ પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો કે લોકો કોઝવે પરથી પસાર ન થાય એમને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી હતી? નહીં, ગઈકાલે અમે ત્યાં સ્થળ ઉપર હતા એ પહેલા, એટલે કે કોઈ કોઝવે બનાવવામાં આવે ત્યારે એ માર્ગ અને મકાન વિભાગના નીતિ નિયમો મુજબ એ કોઝવેમાં એક બોર્ડ લગાવવામાં આવે કે ભાઈ 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ જ્યાં સુધી પાણી ભરાયેલું હોય ત્યાં સુધી કોઝવેમાં પ્રવેશ કરવો નહીં. એ કોઝવેનું જે કામ કરવામાં આવ્યું એ પણ ભૂલ ભરેલી રીતે કરવામાં આવ્યું. ત્યાં બોર્ડ પણ લગાવેલું નહોતું. અમે વર્ષોથી એ જોઈએ છીએ કે કોઝવેની અંદર ઘણીવાર એવું હોય કે પાણી થોડું થોડું પસાર થતું હોય ને કોઝવેમાંથી આપણે પસાર થઈએ તો નાના ખાડા પડી ગયા હોય ને, એ ખાડામાં પણ લોકો ફસાઈ જાય, ગાડી ફસાઈ જતી હોય. ત્યારે જે આ કોઝવેનું કામ કરવામાં આવ્યું એમાં પણ ગેરરીતિ થઈ છે. એમાં પણ ઘણા મારા ખ્યાલ મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમાવેશ હોઈ શકે. ગ્રામમાં એવી ચર્ચા થતી હતી, ગામમાં ગઈકાલે એવી ચર્ચા થતી હતી કે ભાઈ આ કોઝવે બનાવવામાં પણ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે, ખાડા પડી ગયા છે, ગેરરીતિ થઈ છે. તો જે કામ કરવામાં આવ્યું છે એ પણ અપૂરતું છે, અને જે કામ નથી કરવામાં આવ્યું, ભવિષ્યમાં મોટો પુલ બનાવવા માટેની જે રજૂઆત હતી એ બાબતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે કોઈ જવાબ નથી. વિવેકભાઈ, હવે ગ્રામજન તરીકે તમારી પાસે, તમારી અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી શું અપેક્ષા છે? બેન, સીધી અપેક્ષા એ છે કે વર્ષોથી આ સમસ્યા છે, તમે જોઈ રહ્યા છો, તમારી નજર સામે આ સમસ્યા છે, તો શા માટે એ જે કોઝવે છે એ ઊભો પુલ બનાવવામાં ન આવે? શા માટે પિલોર વાળો પુલ બનાવવામાં ન આવે? શું આપણે રાહ જોવાની વારંવાર પરિવારના કોઈના કોઈ સભ્યો આમાં ડૂબીને મરી જાય, એમના પરિવારના સભ્યો એ ગુમાવે, મૃત્યુ પામે, તો શું આપણે દર ચોમાસે રાહ જોવાની? અમારી સીધી અપેક્ષા એ છે કે પુલ મોટો બનાવવામાં આવે, પિલોર વાળો પુલ બનાવવામાં આવે, અને કામ એટલું સ્ટાન્ડર્ડ ગુણવત્તાયુક્ત કરવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ કોઈને ન પડે ને ભવિષ્યમાં આ પ્રકારના સમાચાર સાંભળીને આપણે દુઃખી ન થવું પડે. જી, વિવેકભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જ્યારે પ્રકારે દુર્ઘટના ઘટે છે, જે રીતે મેં અગાઉ શરૂઆતમાં વાત કરી કે જ્યાં સુધી આપણી આસપાસ આવી કોઈ દુર્ઘટના નથી બનતી, આપણા પરિવારમાં, આપણા સ્નેહીજનોમાં આવી દુર્ઘટના નથી બનતી, ત્યાં સુધી એની ગંભીરતા શું છે એ આપણે સમજી નથી શકતા. જનપ્રતિનિધિના એવા જવાબો કે આ અમારી જવાબદારીમાં નથી આવતું, કે અમારા મત વિસ્તારમાં નથી આવતું, પરંતુ પ્રશ્ન એ છે કે જે લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા એ તો તમારા જ મત વિસ્તારના છે, તો એમના માટે તો તમને સંવેદનાઓ હોવી જરૂરી છે. આ ગ્રામજનોએ ક્યાં સુધીની કેટલી રજૂઆતો કરી છે એ આપે સૌએ જોયું ને સાંભળ્યું, છતાં એક પુલ બનાવવાની રજૂઆત ધ્યાને ન લેવામાં આવી. એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં એને માત્ર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. અને આ જે રીતે આપણે વિવેકભાઈ સાથે વાત કરી કે આ તો છેલ્લા અમુક દિવસોની વાત છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારે આ ગામની અંદર પરિસ્થિતિ છે, છતાં એનો કોઈ ઉકેલ કે ઉપાય કરવામાં નથી આવી રહ્યો. લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે, તો આની જવાબદારી કોની રહેશે એ પ્રશ્ન હજુ પણ ઊભો જ છે. કારણ કે પદાધિકારીનું એવું કહી દેવું છે કે આ મારો મત વિસ્તાર નથી, અધિકારીનું એવું કહેવું છે કે અમે જવાબદારી નક્કી કરીશું, એટલે પાણી આવ્યા પછી પાળ બાંધવા બેસવાનું પણ શું અર્થ છે? આવા અનેક પ્રશ્નો ઊભા છે. આશા રાખીએ કે આ બધા પ્રશ્નોના જવાબો જે જવાબદાર વ્યક્તિ છે એ લોકો જરૂરથી આપશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત પણ અમને કમેન્ટ કરીને જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.